એમ છે ગરમ ગરમ મસ્ત મજાનું. એટલે આપણે સોમનાથથી લેતા આવ્યા હતા પાર્સલ ડબ્બામાં. જો મસ્ત છે, આપણે એક ટેસ્ટ કરી. ઠંડી સાઈસે છે ને સલાડ છે, સોસ નાખેલો મળી પણ મસ્ત. કાંઈનો ઘટો મંચુરિયન મેં લીધી. અહીંથી આવડી નડી છે જોવો તમે. 3 થી 4 સા લેવા જઈએ એવડી નડી છે, પણ આપણે 2 સા લેવાના છે. એટલે બહુ મોટી જોવો તમે હરખી દેખાય છે ને વ્લોગમાં. બહુ મોટી નડી કરી છે, એમ કે આમાં જો હલાય એવું નથી, તમને ખબર છે. એટલે આપણે એક ઓલે 2 સા લેતા જવાના છે ને ઓલા હાલો ફૂટી ગયો અવાજ બહુ આવ્યો. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં? આપણે મજામાં છીએ. તો આપણે જાગીએ ને સિરાઈ ફડાક્યો ફોડો વ્યવા છે મારે બેની ફડાક્યો ફોડે માથે એક વાહડો નો ફાડતા વાહડામાંથી વીચો તો ફડાક્યો મોટો છે ભણોની બે રહ્યા ફડાક્યો જગી ગયો છે. હાલો થોડુંક ઝૂમ કરી દઉં. હાલો ફૂટી ગયો અવાજ બહુ આવ્યો. મજા આવી? મજા આવી તને? મજા આવી. ફડાક્યો બહુ ફૂટ્યો ધુવાડા કાઢે છે. વાહવાની ફાન નાખ્યો થોડો કોઈલે છલકાઈ થયું નથી, માથે હતો એટલે કાંઈ ન થાય. આજ તો આપણે ભાગ્યમાં દવા છાંટવા જવાનું મેં તમને કાલ કીધું હતું. બેની રીતે આવવાનું નથી, મારે આપું જવાના છે એવી. ચાલો હમણાં થોડુંક ઝાકા ઉડી જાય પછી આપણે જઈએ. ફાઇનલી મિત્રો વાગી જશે 9 ને જો આપણે દવાને પોપરીને વ્યવા સીવી મિત્રો. જો આપણે કપા દાડો પડી ગયો તમને ખબર જ છે. નડી જો મિત્રો મેં લીધી. અહીંથી આવડી નડી છે જોવો તમે. 3 થી 4 સા લેવા જઈએ એવડી નડી છે, પણ આપણે 2 સા લેવાના છે. એટલે બહુ મોટી જોવો તમે હરખી દેખાય છે ને વ્લોગમાં. બહુ મોટી નડી કરી છે, એમ કે આમાં જો હલાય એવું નથી, તમને ખબર છે. એટલે આપણે એક ઓલે 2 સા લેતા જવાના છે ને ઓલા શર્ટે જઈને પોપ ખાલી કરી નાખવાના. એટલે 2 પોપા થતા હતા એટલે ડાયરેક્ટ 2 લેતા જઈએ ને ઓલા શર્ટે જઈએ કા પૂરું. આપણે એ શર્ટે ટીપણું માંડ્યું પાણીનું ડોઝ બનાવી મીચો છે. એટલે આડાવડું હતું કર્યું એટલે થોડીક વાર લાગી ને ચાલુ કરી દવા. એ હાલો ના જઈને તમને દેખાડું. મારે બેને જો દવા છાંટવા આવવાના હતા, પછી એને ગાય જોવા જવાનું થયું. ગાવું જોવા જાય છે ને લેશે ને એટલે લેતા નથી, બીજાને કોકને લેવી અને એવું કરે છે એટલે એ રે ગયા. ન કરતા દવા છાંટવા આવવાના હતા, બહુ આઘા જવાના હતા. બપોરે માંડ પાછા આવશે જોઈને. હાલો અત્યારે આપણે દવા છાંટવા મળ્યું બોલે શરીરને તમને દેખાડું. ના આપણે ટીપણું માંડ્યું અને ડોઝ બનાવી નાખ્યો છે. 2 સા લેવાના છે ને હલાય એવું બહુ છે ને એટલે નિરાતે છાંટવી પડશે. ફાઇનલી મિત્રો જો આપણે એક પોપ ખાલી થઈ ગયો અને આપણે બીજો પોપ ભરવા વ્યવા સીવી આ શર્ટે. જો આપણે ટીપણું માંડ્યું ભરી લીધું હોય ને જો આપણે મોટર ચાલુ કરી એટલે કુવેથી ને ડોઝ બનાવેલો તૈયાર છે. અને ડબલું છે ને ભરવાનું ડાયરેક્ટ એક ડબલું નાખી દેવાનો ડોઝ બનાવેલો છે. એટલે એમાં કોપ મૂકી દઈશું પછી ચડી દઈશું નડી જો આપણે ખાલી. એટલે મજા આવે દવા છાંટવાની. એટલે એમ 2 સા મસ્ત લેવા જઈને વાત જાય તો મસ્ત ક્યાંય પાંદડું કોરું નથી રહેતું. હરખો તો મોટામાં થાય છે એટલે પાછા પગલે ગમે કરીને સાંટો હોરું કાઢું આમાં થા વાટો પડી ગયો મિત્રો તમને. એટલે વોઇસમાં જઈને તમને દેખાડ થોડીક દવા છાંટલો પછી તમને વોઇસમાં જઈને દેખાડે કેવો કાડો પડી ગયો છે. તો તમે વિડીયોમાં આગળ બિના જ રહીજો. આપણે દવા છાંટવા મળ્યું ગાયકા. ફાઇનલી મિત્રો જો આપણે દવા છાંટતા હતા થોડીક ભૂખ લાગી તો અમારે બેની નાસ્તો લઈને આવ્યા હતા. તેડવા જોતો અહીંયા ખંભાળ નાસ્તો કરવા એ ગા જોવા જતા. પછી અત્યારે મહેમાન આવી ગયા એટલે કાંઈ ગયા નહીં. વેફરું છે સોડા અને સિંગે લાગે છે. સિંગે છે જો દવા છાંટતા હોય સૌ દવા ઘડીક છટાવવાની છે એને. એટલે બહુ હાલો બોલું થાય છે. એક સા એવો આવ્યો તો ના તમને દેખાડું થોડોક નાસ્તો કરી લઈ પછી તમને દેખાડું કેવું અંદર દૂર છે એ. ફાઇનલી મિત્રો વાગી જશે 11:30 ને જો આપણે હવે એટલી દવા છાંટવાની બાકી રહેશે. જો આપણે હવે થોડાક સા હાલી જને મેં કીધું વશમાં જઈને થોડુંક શૂટ કર્યું કપા તમને દેખાડું. જુઓ આડો પડી ગયેલો કપા ખાલી તમે. એટલે હવે તો થોડોક ઓછો આવી ગયો. ઓલા થોડાક સા હતા ને ઓલા સા 3 સા મીકીના તો બીજી ઠેલીનો કપા આવી ગયો છે. જો એ 3 એક ઠેલી હરચી છે ઓલા લગણ અને આ તો બીજી ઠેલી આવી ગયા. આમાં બહુ ઝીંડવા નથી. એમાં તો ઝીંડવા બહુ હતા ને ત્યારે વ્લોગ શૂટ કરવા ગયો કાં તો ફોન શીશો બતો મેં વચમાં જઈને તમને દેખાડે પણ ફોન શીશો બતા તો પાવર બેક જો હારે છે.
અત્યારે ખાલી 5% થયું ને મેં કીધું વ્લોગ શૂટ કરી નાખ્યું છે, સબ કાંઈ ખોલી નાખ્યો ને વચમાં જઈને તમને દેખાડતા. હવે આયલપા તો બહુ દૂર નહીં આવે, આ શેલા સા છે થોડાક. હવે તો આ હાવ હારા કહેવાય. ઈનથી ને ઓલા સા હતા ત્યારે મેં કીધું ફોન આવશે વ્લોગ ચાલુ કરું ને તો કાં તો ફોન શીશો હતો એ દૂર હતા, એ તમને હવે ક્યારેક કપાયું નહીં ત્યારે તમને દેખાડી દે. કાઢો પડી ગયેલો છે એટલે માન હલાતું હતું. 2 સાલ એવામાં જો આપણે એક પાંદડું એટલે ક્યાંય કોરું જ ન રહે. આમ મોટા નડી મોટ જોવો તો ઘરે જાવ ને એટલે બે કોઈ લેવા દે ને વળતા. તો પછી ઓલખર આવી ત્યારે થોડુંક અઘરું થાય ત્યારે આમ આડાવડા એમ કરીને તો સાંટવાની છે, આપણે સાંટી દેવાની છે. અહીંથી હવે થોડાક પોપ લઈશું એટલે 3 પોપ ભાગમાં આવે છે ને, કાં સાટા છે 3 પોપ છે એટલે હાલો આપણે સાટવા મળે. મારે બેની અડધે પોગ આવી જાય એટલે બહુ દવા સાટતો ત્યારે બહુ વ્લોગ તો શૂટ ન કરવું, કોઈ ખોટી ન થાવ, પણ તો આ મેં કીધું ઉતારવું પડે, તમને દેખાડવું પડે તે હાલો અત્યારે આપણે દવા છાંટવા મળવી. ફાઇનલી મિત્રો વાગી જશે 12:40 મિનિટ થઈ ગઈ અને જો આપણી દવા છટાઈ ગઈ છે. મસ્ત મજાની દવા છટાઈ ગઈ, ધીમે ધીમે છાંટી દીધી. આમાં જો મસ્ત મજા આવી હતી તો એ દૂર આમાં તો હલા એવું છે, અને 15-20 સાત તો એવા આવ્યા ને મિત્રો, માન હોરા નીકળે છે એવું થયું છે. એમાં તો એ તમને કપાવ્યો ને ત્યારે દેખાડ્યો નથી જો, એ બહુ દૂર હતા. એ જો આમ ખીડા પહોરી બહુ દૂર હતા. ખીડપા 12:40 થઈ ગયા છે. નીચે આપણે ઓલા 4 સા તો બાકી જ છે, એ જે સાટતો દઈશું હારો હાર. અને તુરમાં સાટવા નથી હવે તો મોડું થાય ને કપામાં 4 સા ખાલી આપણે સાટ દઈએ, 2 પોપ થશે એટલે તુરમાં પછી આપણે કાલ સાટ દઈશું કે સાંજે કોઈ સાટ દઈશું. આવી રીતે આપવું કદાચ સાટવાનું થાય તો સાટતા આવીશું એકાદી પોપ હોય તો. હાલો અત્યારે આપણે હવે એ 4 પોપ સાટ નાખ્યું ને પછી આપણે વ્યાજ વાળીએ. બપોરો કરો ભાત તો કાંઈ નથી ને ત્યાં આવ્યા હતા, પણ બેની વ્યવહાર તો છટાઈ રહી. પછી 10:30 તો આવ્યા હતા નાસ્તો કરી, પછી એને ચટવી આપણે નાસ્તો કરતા ત્યારે આવ્યા હતા. પછી આપણે સાંટવા મળ્યા હતા. ચાલો અત્યારે આપણે એ 4 સા સાટ દેવી. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી જશે ને મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને પપ્પાની વાડી જતા ને વાગી જશે 2 એટલે ભાગ્યામ દવા તો 1 વાગે ઉપર પછી છટાઈ કે તુરમાં હિન્દી સાટ દીધી. આપણે દવા 1 પોપ તુરમાં થતો ને 2 કપામાંના 4 સા હતા. એમાં તડકો જો ખેલ્યા જો અમારી મરસી ને એવું થઈ નાખ્યું મારા કાકાએ. મમ્મા વાવી દીધી રીંગણી એટલે વાવેલી હતી મરસી ખેઈ નાખીએ. 4 સા પાછા રીંગણીના વાવી દીધા હે. ખડ બહુ હતું મિત્રોમાં. આપણે ઢોરની નિર્ણય એમાં લેતા હતા એટલે મોટું આવડું હતું. મેં તો વ્લોગમાં પછી લીધું મેં અંદર કોઈ પછી યાદ નતા ઉતારો. પછી આપણે ઉતારતા મરસા જો આ તો ક્યાંય નાખશે છે ને વાલોળ તો ઉતરે છે રોય એટલે રોય નહીં 2 દિન ઉતારે મસ્ત વાલોળ છે. રીંગણા ક્યારેક ક્યારેક ઉતરે ને હવે તુર ફાલ આવી ગયો મસ્ત. ગોપાલને વાડે ગયા હતા, ગોપાલ વે ગયો તો કોકાઈ કોક ભાઈ બનાવ્યો છે કે સાયકલ ને વે ગયા છે. એટલે હું કોમેડી વિડીયો બનાવવા ગયો તો કાંઈ વે ગયો તો ગોપાલના કામ જ એવું હોય, ખબર હોય ને કોમેડી વિડીયો બનાવવા રોજ આવવાનું તો એ વ્યવ થાય. સાંજે કરો મેળ આવે કે ન આવે. ગોપાલને લીધે ક્યારેક ક્યારેક વિડીયો અપલોડ નથી થતા, નકર અત્યારે 2 વાગ્યા છે. કેમ કે જે બપોરો કરીને જ આપણે ગયા હતા કા 2 વાગ્યા 1:30 વાગ્યા આપણે પહોંચ્યા. પછી બપોરો કર્યો તરત હાલતા થઈ ગયા. ડુંગળી મિત્રો જો દડા પાકી ગયા છે. જો ભાવ નથી પાછું એવું છે, ભાવ નથી એટલે ખેતા નથી અત્યારે તો તડકાનો મારવી આંટો મોટા દડા થઈ ગયા છે. પછી હવે બગડવા મળે હું મિત્રો વરસાદની, પછી વરસાદ બગડે એટલે ઠેવી પડે. કાંઈ વાંધો નહીં. ગોપાલ તો નથી. પછી એવું લાગે સાંજે કરો આપણે કોમેડી વિડીયો બનાવી નાખશું કાં ગોપાલ હટાવી બનાવી નાખશું. પછી તો આપણે ઘરની વાડે એવું બપોર પછી કાં ભાગ્યમાં જ નહીં જઈએ કેમ કે માઇન્ડ બી વેનવાન થાય છે તે. અને ઘરની વાડીએ અહીં કપા થોડો વીણ નાખ્યું બપોર પછી એટલે ટાઈમ નહીં મળે. તો એ બપોર એવું લાગે સાંજે કરો આપણે કોમેડી વિડીયો બનાવી નાખશું એક. મિત્રો વાજી જશે 3 ને જો આપણે ગોપાલની વાડી રહ્યો છે ને આપણે સીતાફળ કોઈ વ્યવા સેવી મારે બેની સીતાફળ લઈ જવાના એટલે થોડાક કોટલી હોય જબલામાં. જો સીતાફળ પાકલ છે એમ બેની પાકલ છે, પાકલ છે ફાટી ગયું, ફાટી ગયું એટલે થોડું કોયલું હોય છે પણ બાકી જો પોસું છે. જો મિત્રો ના ખૂતી ગયો જો એવું છે એટલે અડધું પાકી ગયું અડધું ઓયલું એટલે કાશે ન મજા આવે. બદામ પાકતી છે ગોપાલ એને ખાઈ દેલી છે બધા મિત્રો તો પાકે છે. હા બદામ છે ભણા એટલે ઠાડે હેઠે પડ્યા હતા એટલે મેં ખાતા છે કોક કીધું ને આપણે બદામ કોઈ આવ્યા નતા. સીતાફળ તો ઘણા છે મિત્રો આમાં જો હાવ એટલે તે દી આપણે પાકલ ગોઈતું હતું મસ્ત. એ તો પાકલ હતું
ને આ સીતાફળ મસ્ત છે બધા મેન તો આ સીતાફળ જ છે મોટી આંખ્યું ખુલી ગયું ને એવા લેવાના છે એટલે 2 દી દાબે રાખ્યું ને એટલે પાકી જાય થોડાક બેની લેતા જાય છે ને 2 ત્રણ આપણે લેતા જઈશું એટલે આપણે તો ખાલી ક્યારેક જ ખાવાનું હોય એટલે 1 2 હોય ને તોય થઈ જાય પાકે ત્યારે જબરું હાલો તે આપણે ઘાય થોડાક ઉતારી લેવી સીતાફળ ફાઇનલી મિત્રો જો આપણે એટલા સીતાફળ તોડ લીધા છે જોવા છીએ થેલી ભરી લીધી હે નાકા તોડ નાખ્યા એટલે નાકા ચાલે કાઢ નાકા તૂટી ગયા એટલે અહીંથી સીતાફળમાં એટલે પાકલ પાકી જાય હોય ને 2 3 દી દાબે રાખ્યું કે પાકી જાય એવા તોડ લીધા છે પછી સીતાફળ તો લાટ છે આમાંથી બહુ હલાતું નથી એવું દૂર થઈ ગયું એટલે જો વજન લાગી શકાય છે હાલો અત્યારે આપણે હવે મારા બેની મીકવા જવાનું છે પછી આવીને કપાવીને 3 વાગ્યા એટલે હવે તો રોંઢા જેવું થઈ જાય તો વાર તો લાગે જ નહીં ચાલો આપણે હવે જઈએ ફાઇનલી મિત્રો જો આપણે પીપળિયામાં બેનને મીકીને વેવો છે ને જો આપણે હવે થોડોક નાસ્તો કરો બે ગયા છે નાસ્તામાં જો મંચુરિયમ છે ગરમ ગરમ મસ્ત મજાનું એટલે આપણે સોમનાથથી લેતા આવ્યા હતા પાર્સલ ડબ્બામાં જો મસ્ત છે આપણે એક ટેસ્ટ કરી ઠંડી સાઈસે છે ને સલાડ છે સોસ નાખેલો મારી પર મસ્ત કાંઈનો ઘટેવું મંચુરિયમ છે એટલે આપણે સોમનાથ જઈએ ત્યારે ભાઈ કાંક ને કાંક તો લેતા થાય એટલે મજા આવે સાઈસે ઠંડી છે મસ્ત છે ને આપણે પાણી વાળવાનું છે મોટર ચાલુ છે એટલે મેં ક્યાંક ત્યારે વાળે ને આવું મેં કહ્યું થોડોક એટલે અહીંયા છે નકર તો આપણે પડામ લઈ જઈએ પડામ ખાવાની મજા તો અલગ હોય અને જે 2 ક્યારેક પીધા એટલે ખોડા પાણી છે એટલે મેં કહ્યું અહીં રોહડામાં ખાઈ લેવી ચાલો આપણે મંચુરિયમ ખાઈ લઈએ પછી પાણીવાળો વ્યાજ આવી ફાઇનલી મિત્રો વાગી જશે 6:30 અને જો આપણે ધાવમાંથી વ્યાવા સીવી પાણી જો આપણે વાળતા હતા પછી લાઇટ ઘડીક વાગી ગામમાં વી ગયો પછી મેં કીધું હવે ગામમાં શેમ્પૂને એવું લેજો પછી નાહી ધોઈને તૈયાર થઈ ગયા સીવી પછી જે લાઇટ આવી હતી પછી 1 કેરો ભરાણો ગોપાલ જો પાણી વાળે છે જો પાવડે કરે તે ડિસ્કો કરે છે કેમ કે એને રીંગણીને ખાલા પૂર્યા એટલે કે ઘડીક ચાલુ કરી દીધું એટલે ગોપાલે ઘડીક ચાલુ કરી દીધું આપણે જે 2 કેરા પીધા હતા પછી ખાઈને પછી 1 કેરો પીધો ને કાં લાઇટ વાગી હતી અત્યારે મને આવી હતી પાછી ચાલુ કરીને પછી હવે ગોપાલને ખાલા જો રીંગણી પૂર્યા છે બરોબર નહીં દેખાય જેમ કે અંધારું જો થવા મળ્યું એટલે એને ઘડીક ચાલુ કરી દીધી મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે તો પછી પાછું કપામાં હાલે ગમે ત્યારે પાવી ત્યારે આજે ચાલુ કર્યું હતું જે થોડાક દિવસ તો હાલે આ તો પછી ખડ લેવું એટલે પાવીશું ને કેમ જ કાંઈ પાવાની જરૂર નથી ઉકાઈ જોશે તો ડબકા તબકા છે બાકી ઓઇલ પાવાનો છે એટલે આ તો ખડ બહુ છે ને તમને ઓઇલ પાને દેખાડે પાણી વાળ્યું ને નકર તો તમને દેખાડે પણ કાલના વ્લોગમાં દેખાડે તો તમે વિડીયોમાં એટલે જોતા રહેજો વ્લોગ તો ખબર પડે હું ચાલો અત્યારે ઘડીક આપણે ધાવામાંથી બેહવી ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી બેઠા છે ન થોડું અંધારું થવા મળ્યું છે તો અને ગોપાલ તો જે પાણી વાળે દેખાય છે નહીં એટલે ગોપાલને આઘા છે ને બરોબર લીધો પાણીથી તો લીધો જ નથી એટલે નોટ કરાવતો હતો એટલે ગોપાલને પાણીથી તો વ્લોગમાં લીધો નથી કેમ કે એ હોય જ નહીં વાડીએ અહીંયા હું કેમ કે જો બપોરે આપણે જતા કાં એ ગામમાં આવી ગયો હતો અને હમણાં તે પછી ગામમાં પાછો ત્યારે ગામમાં આવી ગયો હતો બપોરથી આડાવડો આવી ગયો હતો એટલે જો હાથ કરે છે ફ્લેશ પાડી ગયો હેલો જાય છે એટલે નહીં દેખાય એમાં હા ખાલી સંભળાય છે મારે નહીં દેખાતો એવું છે ને કોમેડી વિડીયો આજ તો કાંઈ બનાવ્યો નથી કેમ કે ગોપાલ જ આવ્યો નહોતો હવે હારે નકરો ગામમાં જા કરે અત્યારે હમણાં નવરો હતો હું તો એટલે પાણી વાળતો હતો મેં કોમેડી વિડીયો બનાવી એટલે હું તો કપાયો નહીં તો હોય તો 5 મિનિટ જવું બનાવવા પણ એ પછી નવરો ન હોય એને હાથ કરે એટલે એને જવું જ પડે પછી પાણી વાળવાનું હતું એટલે વી ગયો બપોરે આપણે કહું છું બપોરે આપણે રોજ વી છે તો એ અડાવડો સમજે જ નહીં એ ગામમાં વ્યો જાય રખડવા અડાવડો એટલે નથી બનતા હું તમને કહેતો હતો બ્લોગ રોજ કોમેડી વિડીયો રોજ આવી જશે પણ આજ નહીં આવે કાલે બનાવીશું કાલે ગોપાલને પૂછ્યું ગામમાં હું લેવા જતો ને હું લેવા કામ કાંઈ ન હોય આડો રખડતો હોય એવું હતું એ ગોપાલ અંધારું થવા મળ્યું હોય ને આપણે હવે હેઠું લઈને જવાનું ઓલું કાચલી હોચ્યું એ તમને હાલો દેખાડવું તો થોડી સુકાઈ ગઈ છે જો એવી થઈ ગઈ આપણે તાંહડામાં હવે પાછા 2 3 દિવસ રહેવા દે ને એટલે સુકાઈ જાય હું તાંહડામાં જ રાખી દે એટલે
અત્યારે હેઠ લઈ જવાનું પછી ઢાંકી દેવાનું, ને અત્યારે ઝાકળ આવે ને એટલે બગડી જાય. હું ચાલો આપણે હવે હેઠા વ્યાજ ને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.